હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો આપણે આજે અભિલંબ સ્વરૂપ જોવાનું છે રેખાનું. ગઈકાલે આપણે જોયું હતું કે બે બિંદુ આપ્યા હોય અને તમને રેખાનું સમીકરણ મેળવવાનું હોય તો કઈ રીતે મેળવવાનું. ઢાળ અને અંતઃખંડ આપ્યો હોય, ઢાળ આપ્યો હોય, એક્સ અંતઃખંડ આપ્યો હોય અથવા તો વાય અંતઃખંડ આપ્યો હોય. પછી ખાલી અંતઃખંડ આપ્યા હોય એટલે એક્સ અંતઃખંડ આપ્યો હોય અને વાય અંતઃખંડ આપ્યો હોય. તો એવી રેખાના સમીકરણ કેવા મળે એ આપણે જોયું. હવે આ છેલ્લો ટોપિક 10.2 સુધીમાં એમાં અભિલંબ સ્વરૂપ જોવાનું છે તમારે. તો સૌથી પહેલાં એ વાત થાય કે અભિલંબ એટલે શું. તો અભિલંબ એટલે એવી વસ્તુ છે કે આપણે એક્સ વાય સમતલ દોરીએ પહેલાં. આ વાય અક્ષ આને નામ આપો અને આને એક્સ અક્ષ. માની લ્યો કે આમાં એક રેખા પસાર થાય છે, બરાબર. આ રેખાને નામ આપો તમે. કેપિટલ એલ આપી શકો, સ્મોલ એલ આપી શકો, એમ આપી શકો, કોઈ પણ નામ આપી શકો. તો અભિલંબ એ શું વસ્તુ છે કે ઉગમ બિંદુમાંથી દોરેલો રેખા પરનો લંબ શું છે. આ ઉગમ બિંદુ છે એના ઉપરથી આ રેખા પરનો લંબ એટલે આને શું કહેવાય, અભિલંબ કહેવાય. હું ખાલી અભિલંબ સમજાવું છું. અભિલંબ શું છે તો કે આ એક્સ વાય સમતલ છે, એક્સ વાય સમતલમાંથી સપોઝ આ રેખા પસાર થાય છે તો અભિલંબ એટલે શું કે ઉગમ બિંદુમાંથી જે રેખા પસાર થાય છે એટલે કે ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ એ કેવો, રેખા પરનો લંબ, બરાબર. એ ક્યાંથી, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલો લંબ એને શું કહેવાય, અભિલંબ. ખાસ ધ્યાન રાખજો, જે આટલો પોર્શન છે એને શું કહેવાય, અભિલંબ. રેખા પસાર થાય છે, બરાબર. આ રેખા છે, રેખા એલ. રેખા એલ ઉપર ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ ને શું કહેવાય, અભિલંબ કહેવાય, બરાબર. એ તમારે લખવું હોય તો લખી શકો અથવા તો અભિલંબ હવે તમને ખબર પડી ગઈ કે શું કહેવાય. તો હવે આપણે રેખાનું અભિલંબ સ્વરૂપ આપણે જોવાનું છે. તો રેખાનું અભિલંબ સ્વરૂપની આપણે સાબિતી બહુ અઘરી છે એટલે સાબિતી આપણે કરાવતા નથી, કારણ કે સાબિતી કરાવવા જાવશું 2 લેક્ચર જેવું થઈ જશે અને એ સાબિતીમાં અડધા છોકરાને ખબર પડશે, અડધાને નહીં ખબર પડે, બરાબર. જેથી તમે બોર થઈ જશો એટલે આ ચેપ્ટરને અવોઇડ કરશો. એના કરતાં આપણે સાબિતી આની નથી આપતા. અત્યાર સુધી બધાની સાબિતી આપી પણ એ બહુ ઇઝી હતી અને બધાને ખબર પડે એવી હતી. આની સાબિતી બહુ અઘરી છે એટલે આપણે આની સાબિતી આપતા નથી. પણ આમાં શું શું આવે એ હું તમને કહી દઉં. તો અભિલંબ સ્વરૂપમાં તમને આ અભિલંબનું માપ આપેલું હશે. માની લો કે આ અભિલંબનું માપ તમને પી આપેલું હોય. અભિલંબ સ્વરૂપમાં શું આપેલું છે કે આ અભિલંબ એટલે કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ આપી દીધું હશે, બરાબર. એનું માપ ધારો કે પી જેટલું આપી દીધું છે, બરાબર. અને ધન એક્સ સાથેનો ખૂણો તમને આપી દીધો છે. આ ખૂણાનું માપ પણ તમને ઓમેગા આપી દીધો હશે, બરાબર. જે હોય તે, ઓકે. અને મેં નામ આપ્યું ઓમેગા, તમે કોઈ પણ નામ આપી શકો, આલ્ફા, બીટા, ગેમા, બરાબર. મેં નામ શું આપ્યું, ઓમેગા. એટલે આ કન્ડિશનમાં અભિલંબ સ્વરૂપમાં શું આપી દીધું હશે તો કે ઉગમ બિંદુમાંથી દોરેલા અભિલંબની લંબાઈ એટલે કે એની આપણા કિસ્સામાં અભિલંબની લંબાઈ કેટલી છે, પી. આ ઓ બિંદુ છે, આ ઉગમ બિંદુ, બરાબર. અને એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપ્યો છે. આમાં કેમ ખાલી એક્સ અક્ષની ધન દિશા એવું જ કીધું છે, બરાબર. એવું કેમ ન કીધું કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, કારણ કે આ અભિલંબ છે એ ક્યાંથી પસાર થશે, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અભિલંબ, બરાબર. ઉગમ બિંદુમાંથી દોરેલું છે એટલે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આ એક જ બને, બાકી એકે બને નહીં. અહીંથી તમે ખૂણો બનાવવા જાઓ તો આ એક્સ અક્ષની કેવી દિશા થાય, ઋણ દિશા થાય. એટલે અહીંયા ખાલી શબ્દ વાપરો છે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. જે આ મેં નિશાન દર્શાવ્યું એ તમને કેટલો આપેલો હોય, ઓમેગા જેટલો આપેલો હોય. તો આનું અભિલંબ સ્વરૂપ કેવું બને એ આપણે વાત કરવાની છે. તો લખવાનું કઈ રીતે તો કે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબ આ લખશું કે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ પી
એટલે આ જે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલો લંબ એટલે કે અભિલંબ એની લંબાઈ તમને પી આપી છે, બરાબર. પી હોય અને લંબ એ પી હોય અને લંબ એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઓમેગા માપનો ખૂણો બનાવે, બરાબર. આને ઓમેગા વચાય, ડબલ્યુ જેવો થાય એટલે ઓમેગા માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ, તો તમને આવી રેખાનું સમીકરણ કેવું બને તો કે એની વાત કરીએ છીએ એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર પી સ્વરૂપનું તમને સમીકરણ મળે, બરાબર. આ તમારે સીધું યાદ રાખવાની, આની સાબિતી આપણે આપતા નથી. કન્ડિશન કેવી હોય તો કે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ તમને આપી દીધી હોય અને એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો તમને ઓમેગા આપી દીધી હોય, તો આવી કન્ડિશનમાં તમારે રેખાનું સમીકરણ મેળવવાનું થાય તો કેવું થાય, એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર પી. આ ઓમેગાની જગ્યાએ તમારે જે ખૂણો આપ્યો હોય એ લખવાનો, અહીંયા પણ સેમ આવશે, બરાબર. ઓમેગા છે એટલે જે ખૂણો તમને અહીંયા આપ્યો હોય એમાં કોસ ઓમેગા અને સાઇન ઓમેગા. આ એક્સ અને વાયની જગ્યાએ તો કાંઈ લખવાનું નથી અને આ પી બરાબર તમને જે લંબાઈ આપી હોય લંબની એ મૂકી દેવાની, બરાબર. તો આ સમીકરણ થયું. આ સમીકરણને રેખાનું અભિલંબ સ્વરૂપ કહેવાય છે. આ લખવાનું કે આ સમીકરણને રેખાનું અભિલંબ સ્વરૂપ કહે છે, બરાબર. ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં કે આ એક્સ અને વાય કોઈ સમતલ આપેલું છે, એક્સ વાય સમતલમાંથી આ કોઈ એક રેખા એલ પસાર થાય છે. આ રેખા ઉપર ઉગમ બિંદુમાંથી દોરેલો એક લંબ એટલે કે આટલો લંબ એની લંબાઈ તમને પી આપી છે અને ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઓમેગા ખૂણો બનાવે તો અભિલંબ સ્વરૂપ કેવું થાય એ તમને આ મેં શબ્દમાં લખ્યું છે કે ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ એટલે આ ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ છે એની લંબાઈ તમને પી આપી છે, પી હોય અને લંબ એ એક્સ અક્ષની ધન દિશા સાથે, તો કે આ લંબ છે એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઓમેગા માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ કેવું થાય તો કે આ પ્રકારનું થાય કે એક્સ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર પી. એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર પી, જ્યાં ઓમેગા શું સૂચવે છે, એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો, બરાબર. અને આ પી શું સૂચવે છે, લંબની લંબાઈ. ઓકે, તો હવે આનું એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડે. આનું એક્ઝામ્પલ આવશે તમારે એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ 11 જોવો સબ બધાય. સૂત્ર બધાને યાદ રહી ગયું હશે, એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર પી. ઓમેગા એ એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો અને પી છે એ ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ. એવી રીતે યાદ રાખવાનું, બરાબર, ગોખવાનું નહીં. તો હવે વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11. રકમ વાંચો. રકમમાં તમને એવું કીધું છે
કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ તમને 4 આપ્યું હોય અને લંબ રેખાખંડની એક અક્ષની ધન દિશા સાથે 15 માપનો ખૂણો બનાવે તો રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. આકૃતિ દોરી, આકૃતિ ઉપરથી તમને સમજાશે. નો દોરી તો પણ ચાલે, પણ પહેલી વાર છે એટલે દોરી આપણે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ કોઈ રેખા, આ રેખા એલ પસાર થાય છે ઉગમ બિંદુમાંથી. આ લંબ દોર્યો આપણે, એની લંબાઈ તમને કેટલી આપી છે? 4. આ ઉગમ બિંદુ O છે, આની લંબાઈ તમને P બરાબર કેટલી આપી છે? 4. આટલું માપ આપણે કેટલા કહેતા હતા? P, અને P બરાબર તમને 4 આપી છે. અને આ લંબ છે એક્સ અક્ષની ધન દિશા સાથે ઓમેગા ખૂણો બનાવે તો ઓમેગા બરાબર તમને 15 આપ્યા છે. 15 જ આપ્યા છે ને? તો કે હા, ધન એક્સ સાથે 15 માપનો ખૂણો, એટલે ઓમેગા બરાબર 15. તો આપણે જે નક્કી કર્યું હતું કે આ પી આપણે આપેલું હોવું જોઈએ અને ઓમેગા આપેલું હોવું જોઈએ, તો આના માટે કયું સૂત્ર વપરાશે? અભિલંબ સ્વરૂપ વપરાશે. તો અહીં લખશું કે રેખાનું અભિલંબ સ્વરૂપ બરાબર રેખાનું અભિલંબ સ્વરૂપ બરાબર શું થશે? તો કે x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p. તો ઓમેગાની જગ્યાએ કેટલા મૂકવાના તમારે? 15. x ની જગ્યાએ x એમને, તો કે cos 15 પ્લસ y ના y એમને, ઓમેગાની જગ્યાએ કેટલા? 15, અને આ p ની જગ્યાએ કેટલા? 4, જે તમને રકમમાં આપ્યા છે. હવે વાત થઈ આ cos 15 અને sin 15 ની કિંમત મેળવવાની. તો આ બેની કિંમત તમે આગળ તમે ચેપ્ટર જે ભણ્યા ત્રિકોણમિતિ નિત્યસમ, એમાં તમે મેળવી ગયા. આની મેળવવાની બે રીત છે, બરાબર? એક તો 45 માંથી 30 બાદ કરો તોય મળે, 60 માંથી 45 બાદ કરો તોય મળે. એટલે કે આવી રીતે જો cos 45 માઇનસ 30, અને આનું તમે સૂત્ર વાપરવાનું cos આલ્ફા માઇનસ બીટા, અને એક તો આવી કન્ડિશન બને, બરાબર? આ બે સૂત્રની મદદથી તમે cos 15 અને sin 15 ની ઉપયોગ કિંમત મેળવી શકો. પણ આપણે અહીંયા કઈ કિંમત મેળવશું નહીં. આ કિંમત તમારે યાદ રાખવાની, અથવા તો જેને યાદ ના હોય એને રફકામમાં મેળવી લેવાની, બરાબર? તો cos 15 અને sin 15 ની કિંમત કેવી મળે? બરાબર, ઓલમોસ્ટ બેની કિંમત સેમ જેવી જ છે. cos 15 ની કિંમત થશે તમારે √3 + 1 ડિવાઇડ બાય 2 √2. અહીંયા લખશું આપણે cos 15 ની કિંમત √3 + 1, બરાબર? શું છે? √3 + 1 છેદમાં 2 √2, અને sin 15 ની કિંમત છે તમારે, sin 15 ની કિંમત છે √3 - 1 છેદમાં 2 √2. આ બે કિંમત તમને યાદ રહેવી જોઈએ, અથવા તો તમારે મેં તમને જે સૂત્ર કીધું છે એ સૂત્રની અંદર તમે કિંમત મૂકશો એટલે કે તમને આ બે કિંમત મળશે. ઓકે, તો cos 15 ની કિંમત તમને ખબર પડી ગઈ. હવે તો કે x કૌંસમાં √3 + 1 ના છેદમાં 2 √2 પ્લસ y sin 15 ની જગ્યાએ √3 - 1 ના છેદમાં 2 √2 બરાબર 4. ખબર પડી? cos 15 ની જગ્યાએ આ કિંમત મૂકી, sin 15 ની જગ્યાએ આ કિંમત મૂકી. હવે બેયમાં લસા કેટલો આવશે? 2 √2 લસા આવશે. તો લસા લઈ લ્યો, તો x કૌંસમાં √3 + 1 પ્લસ y કૌંસમાં √3 - 1, લસા શું આવશે? 2 √2, એટલે બધાના છેદમાં 2 √2 બરાબર 4. ખબર પડી? લસા તો બેયમાં સરખો છે, 2 √2, તો અહીંયા શું હશે? 2 √2. તો 2 √2 બરાબરની આ બાજુ લઈ જાવ એટલે ગુણાકારમાં આવે. આ કૌંસ એમને રાખવાનું, x કૌંસની અંદર
√3 + 1 + y √3 - 1 બરાબર આ 4 ગુણ્યા 2 √2 એટલે 4 દુને 8 √2 બરાબર આ ગુણાકાર આ છે આ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ જાય એટલે ગુણાકારમાં આવે 4 ગુણ્યા 2 √2 એટલે 4 દુને 8 √2 તો આ તમને જે સમીકરણ મળ્યું એ રેખાનું અભિલંબ સ્વરૂપનું સમીકરણ કહેવાય બરાબર આનું અંદર સાદુરૂપ આપવાનું x આની સાથે ગુણાવવાનો નહીં આને એમનેમ રાખવાનું એટલે કે તમારે રેખાનું અભિલંબ સ્વરૂપ તમને મળી ગયું છે x કૌંસમાં √3 + 1 + y કૌંસમાં √3 - 1 બરાબર 8 √2 આ cos 15 અને sin 15 ની કિંમત તમારે યાદ રાખવાની યાદ ન રહે તો તમારે કિંમત મેળવી લેવાની ઓકે તો હવે એના પછીનો દાખલા નંબર 12 એટલે કે એક્ઝામ્પલ નંબર 12 તો એક્ઝામ્પલ 12 ની રકમ જુઓ તો એક્ઝામ્પલ 12 એમાં તમને ફેરેનહીટ તાપમાન F અને નિરપેક્ષ તાપમાન તમને K આપ્યું છે એનો સુરેખ સમીકરણ સંતોષે એટલે કે તમને F વિરુદ્ધ K નો આલેખ આપ્યો છે તેમાં F બરાબર 32 ત્યારે K બરાબર 273 અને જ્યારે F બરાબર 212 હોય ત્યારે K બરાબર 373 તો F અને K ના સ્વરૂપમાં દર્શાવો તથા K બરાબર 0 હોય ત્યારે F ની કિંમત તમારે મેળવવાની છે એક્ઝામ્પલ નંબર 12 તો અહીંયા એક આપણે આલેખ દોરીએ આને F અક્ષ કહી અને y ની જગ્યાએ આને K અક્ષ કહી હકીકતમાં તો અહીંયા શું છે આ x અક્ષ જ છે અને આ y અક્ષ જ છે y અક્ષ બરાબર તમે K લઈ લ્યો અને x અક્ષ બરાબર F વિચારો બરાબર તો એમાં તમને બે પોઈન્ટ આપ્યા છે જો F બરાબર કેટલા આપ્યા છે 32 અને K બરાબર 273 આપ્યા છે બરાબર એટલે એક બિંદુ એવું થયું કે F બરાબર 32 હોય ત્યારે K ની કિંમત 273 હોય એટલે એક બિંદુ કેવું થયું તમારે 32 અને 273 ઓકે એ કોઈ પણ રેખા દર્શાવી દો ઉપરથી નીચેથી ગમે ત્યાંથી પસાર થતી હોય બરાબર એટલે આની ઉપર તમને બે બિંદુ આપી દીધા છે ઓકે તો રેખા પર તમને કોઈ પણ બે બિંદુ આપ્યા છે બીજું બિંદુ કયું આપ્યું છે કે F 212 હોય અને K તમને 373 આપ્યું એટલું જ આપ્યું છે ને K બરાબર તમને 373 આપ્યું બરાબર એટલે કે આ x1 y1 બિંદુ છે આ x2 y2 એટલે કે x2 y2 બિંદુ તમારે કેટલું છે 212 અને 373 તો તમારે શું શોધવાનું છે જો K બરાબર 0 હોય ત્યારે F ની કિંમત તમારે ગોતવાની છે બરાબર ને હા ઓકે તો આ રેખા પરના કોઈ બિંદુ નામ આપી દો આ A અને B બરાબર તો આ AB બિંદુ તમને આપ્યું છે આને A બિંદુ કહી દો આને B બિંદુ કહી દો તો તમારે શું મેળવવાનું છે કે જ્યારે K બરાબર 0 હોય ત્યારે F ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે
ઓકે, તો આ તમે શેના ઉપરથી મેળવી શકશો? તો સૌથી પહેલાં બે બિંદુ આપ્યા છે, આ બે બિંદુનો ઉપયોગ કરીને આપણે રેખાનું સમીકરણ મેળવશું. તો અહીંયા લખશું કે એક્સ અક્ષ બરાબર આપણે એફ વિચાર્યું છે અને વાય અક્ષ બરાબર આપણે કે ધાર્યું છે, બરાબર. તો અહીં લખશું કે ધારો કે એક્સ અક્ષ પર એફ અને વાય અક્ષ પર કે છે, બરાબર. એક્સ અક્ષ ઉપર એફ બિંદુ છે અને વાય અક્ષ ઉપર કે બિંદુ છે. તો બે બિંદુ તો તમને આપી જ દીધા છે, તો લખવાનું બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ કેવું બને? તો કે મેં તમને કીધું જ છે y માઇનસ y1. હવે અહીંયા એમ લખો અથવા તો y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1 લખો, અથવા તો y2 માઇનસ y1 બરાબર x માઇનસ x1 ના છેદમાં x2 માઇનસ x1 લખો. કોઈ બી લખો, સાચું જ પડે, બરાબર. આ મેં બીજું સૂત્ર મેં તમને તાર્યું હતું થોડુંક સાદું રૂપ આપી. તો અહીંયા y માઇનસ y1, x માઇનસ x1, x2 માઇનસ x2 આ બધાની કિંમત તમને આપી છે. તો y ના y એમનો y1 તમને આપ્યા છે 273. તો y માઇનસ 273 ના છેદમાં y2 માઇનસ y1. તો y2 તમને આપ્યા છે 373 માઇનસ 273, કારણ કે y1 કેટલા આપ્યા છે 273. આના બરાબર x માઇનસ x1 કેટલા આપ્યા છે જુઓ તો x1 તમને 32 આપ્યા છે. તો x માઇનસ 32 ના છેદમાં x2 માઇનસ x1. x2 આપ્યા છે 212 માઇનસ x1 આપ્યા છે 32. હવે આનું તમારે સાદુરૂપ આપવાનું, આ બેનું સાદુરૂપ આપો, આની સાથે ઉપરનું ઉપર એમનેમ રાખો, બરાબર. અંશ એમનેમ એટલે કે y માઇનસ 273. હવે આની બેની બાદબાકી કરો તો 373 માંથી 273 જાય એટલે 100 વધશે. આના બરાબર x માઇનસ 32 એમનેમ. હવે 212 માંથી 32 જાય, બરાબર. તો પહેલાં તો 2 વહી જાય એટલે 210, 210 માંથી 30 જાય એટલે 180. અહીંયા કેટલા આવશે 180. હવે હજી થોડુંક સાદુરૂપ આપો, આ 100 ને આ બાજુ લઈ જાઓ તો શું થશે જો y માઇનસ 273 બરાબર 100 ના છેદમાં 180 કૌંસમાં x માઇનસ 32. ઓકે, આવું મળશે. તો આ મીંડું કેન્સલ. અહીંયા શું આવશે y માઇનસ 273 બરાબર 10 ના છેદમાં 18 કૌંસમાં x માઇનસ 32. ખબર પડી? એક મીંડું કેન્સલ થયું એટલે 10 ના છેદમાં 18. હવે 10 ને શું લખી શકાય 5 ગુણ્યા 2. તો કે y માઇનસ 273 10 ને લખાય 5 ગુણ્યા 2 અને 18 ને લખાય 9 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ. એટલે અહીંયા શું આવશે 5 ના છેદમાં 9 x માઇનસ 32. હવે તમારે શું મેળવવાનું જાઓ કે તમને 0 આપ્યો હોય ત્યારે f ની વેલ્યુ તમારે ગોતવાની છે. તો અહીંયા x બરાબર શું લીધું છે આપણે f અને y બરાબર k લીધું છે, એ આપણે રકમમાં મૂકી દઈએ. આ y બરાબર શું લીધું છે k. તો અહીંયા y બરાબર શું આવશે k. તો k માઇનસ 273 5 ના છેદમાં 9 x બરાબર શું લીધું છે f. અહીંયા f માઇનસ 32. બરાબર. કેમ આ મૂક્યા y બરાબર k અને x બરાબર f? કારણ કે આપણે x વિરુદ્ધ y નો આલેખ આપ્યો નથી, આલેખ કોનો આપ્યો છે f વિરુદ્ધ k નો. એટલા માટે આપણે y ની જગ્યાએ આપણે જે વિચાર્યું છે એ મૂકી દીધા k અને x ની જગ્યાએ f મૂકી દીધા. હવે શું કરવું આપણે? k ની કિંમત તમને આપી દીધી છે. k ની કિંમત કેટલા આપ્યા છે 0. તો અહીં k બરાબર 0 મૂકો તો શું થશે જો
0 માઇનસ 273 બરાબર 5/9 કારણ f માઇનસ 32. કારણમાં શું લખશો કે k ની કિંમત તમને રકમમાં 0 આપી છે તો અહીંયા લખવાનું કારણ k બરાબર 0 બરાબર, કારણ કે રકમમાં તમને આપી દીધું k બરાબર 0 હોય ત્યારે f ની કિંમત મેળવવાની. હવે આનું સાદુરૂપ આપો તો -273 ગુણ્યા 9, આ 9 આની સાથે ગુણાય અને 5 છેદમાં આવે, છેદમાં 5 બરાબર f માઇનસ 32. ખબર પડી? આ 0 તો નીકળી ગયા, -273, આ 9 ગુણાકારમાં આવે, 5 છેદમાં આવે, તો 273 ગુણ્યા 9 કેલ્ક્યુલેટરમાં કરવાનું. 273 ગુણ્યા 9 એટલે તમારે આવશે 2457 છેદમાં 5. એટલે આનો જવાબ તમારે આવશે એટલાનો -491.4 બરાબર f માઇનસ 32. એટલાનું સાદુરૂપ આપશો તો કેટલો આવશે? -491.4 f માઇનસ 32. -32 છે એને આ બાજુ લઈ આવો, કારણ કે આપણે f ની કિંમત જ ગોતવાની છે. તો અહીંયા કેટલા આવશે? -491.4 પ્લસ 32 બરાબર f. તો 491 માંથી 32 બાદ કરો તો કેટલા વધશે? આમાં મોટાની નિશાની આવશે એટલે અહીંયા આવશે તમારે f બરાબર -459.4. તો f ની કિંમત તમને કેટલી મળી અહીંયા? -459.4. જવાબ ટેલી કરી લેવાનો તો f બરાબર તમને કેટલા મળે છે? હા, -459.4 તમને મળી ગયા. તો અહીંયા તો આપણે x વિરુદ્ધ x વિરુદ્ધ y નો ગ્રાફ હતો નહીં, અહીંયા શું હતું? f વિરુદ્ધ k નો ગ્રાફ. તો f ની અને k ની કિંમત તમને આપી હતી બે, બરાબર, બે બિંદુ તમને આપી દીધા હતા. તો તમને પૂછ્યું છે k બરાબર 0 હોય ત્યારે f ની કિંમત શોધો. તો અહીંયા લખવાનું y અક્ષ ઉપર f અને x અક્ષ ઉપર f અને y અક્ષ ઉપર k બિંદુ તમે લીધા છે. તો બે બિંદુ સ્વરૂપનું રેખાનું સમીકરણ બધાને યાદ છે. તો આમાં કિંમત મૂકતા ગયા વારાફરતી, અને અહીંયા આપણે y બરાબર k લીધા છે, એ આપણે અહીંયા લખ્યું હતું x બરાબર k અને y બરાબર k. અહીંયા તમારે કારણમાં દર્શાવવું હોય તો દર્શાવી દેવાનું કે અહીં y બરાબર k અને f બરાબર x, બરાબર, એ તમને રકમમાં જ આપ્યું છે. તો એનું સાદુરૂપ આપતા ગયા, લાસ્ટમાં તમારે k ની કિંમત 0 મૂકી દીધા, એના ઉપરથી આપણે f ની કિંમત મેળવી લીધી. તો હવે આના પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરશું. સ્વાધ્યાય 10.2 બહુ સરળ દાખલા છે, બરાબર. 10.2 માં તમને એક મેઇન સૂત્ર આવડતું હોવું જોઈએ, ઢાળ બિંદુ સ્વરૂપનું, બરાબર. એના ઉપરથી આખું સ્વાધ્યાય 10.2 ગણી શકાય, કારણ કે બીજા બધા સૂત્ર છે એના ઉપરથી જ આવ્યા છે. ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરીએ. બહુ સરળ દાખલા છે, થોડાક તમને સૂત્ર આવડે એટલે તમને દાખલા બહુ સરળ પડે. ક્યાં કયા સૂત્રનો ઉપયોગ કરવાનો એ જ તમારે વિચારવાનું હોય. તો સ્વાધ્યાય 10.2 ની શરૂઆત કરીએ. એમાં દાખલા નંબર 1 જુઓ. તો દાખલા નંબર 1 માં તમને શું આપ્યું છે? સૌથી પહેલાં તો કોમન સૂચના આપી છે કે 1 થી 8 માં આપેલી શરતોનું સમાધાન કરે તેવી રેખાના તમારે સમીકરણ મેળવવાના
છે. બરાબર, ક્યાં સુધી? દાખલા નંબર 1 થી 8 સુધી. સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 1 થી 8 સુધી કોમન સૂચના છે કે તમને 1 થી 8 માં જે શરત આપી છે એ શરતનું પાલન થાય એવી આપણે રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો સૌથી એમાં પહેલો દાખલો, દાખલા નંબર 1. રકમ જો x અક્ષ અને y અક્ષના સમીકરણ મેળવો. શું આપ્યું છે? x અક્ષ અને y અક્ષના સમીકરણ મેળવો. તમને શું પૂછ્યું છે કે x અક્ષ અને y અક્ષના સમીકરણ તમારે મેળવવાના છે. તો એ કઈ રીતે મેળવશું આપણે? તો કે અહીંયા તમને ખબર પડે કે આપણે એક છે આમ સમતલ દોરી, તો આ x અક્ષ છે અને આ y અક્ષ છે. તો તમારે શું મેળવવાનું છે? x અક્ષ અને y અક્ષના સમીકરણ મેળવવાના છે. તો આ x અક્ષ છે, બરાબર. તો આ x અક્ષ બરાબર આપણે શું લખી શકીએ? કે આ x અક્ષ ઉપર y આમ કેટલો હોવાનો? 0 જ હોવાનો ને, કારણ કે અહીંયા એક જ y આમ આવશે અને આ શું છે? ઉગમ બિંદુ O. તો ઉગમ બિંદુ O ના આમ તો 0 0 હોવાનો. એનો મતલબ કે અહીંયા ઉગમ બિંદુ આગળ x આમ 0 હોય અને y આમ 0 હોય. આ x અક્ષ રેખા ઉપર y આમ કેટલો હોવાનો? 0 હોવાનો. તો અહીં લખશું આપણે કે x અક્ષ પર અથવા તો x અક્ષ પરના તમામ બિંદુનો y આમ 0 બને. Therefore x અક્ષનું સમીકરણ શું થાય? y બરાબર 0. કારણ કે અહીંયા x અક્ષ ઉપર તમે કોઈ પણ બિંદુ વિચારશો, આ બિંદુ અથવા તો આ બિંદુ અથવા તો આ બિંદુ અથવા તો ધન બાજુ, તો બધા બિંદુ વિચારશો એનો y આમ તો હંમેશા કેવો હોવાનો? 0. એટલે x અક્ષનું રેખાનું સમીકરણ શું થાય? y બરાબર 0. તો એવી જ રીતે આ y અક્ષ છે. y અક્ષ પરના બધા બિંદુનો x આમ કેવો હશે? 0. તો આ લખશું કે y અક્ષ પરના તમામ બિંદુનો શું હશે? x આમ 0 બને. તો therefore y અક્ષનું સમીકરણ x બરાબર 0. તો આ થઈ ગઈ વાત આપણે. તો કે જ્યારે તમને x અક્ષનું સમીકરણ પૂછે તો x અક્ષનું સમીકરણ શું થાય? y બરાબર 0. અને y અક્ષનું સમીકરણ પૂછે ત્યારે શું થશે? x બરાબર 0. કેમ થાય એ મેં તમને સમજાવ્યું. હવે એના પછીનો દાખલા નંબર 2 જુઓ. આ તો ખાલી સમજવા માટે હતું, બરાબર. આને કંઈ તમારે દોરવાની જરૂર નથી. તો હવે દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 માં શું પૂછ્યું છે તમને? કે એક બિંદુ આપ્યું છે અને ઢાળ આપ્યો છે. તો બિંદુ અને ઢાળનો ઉપયોગ કરીને તમારે રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો આ તો આપણું મેઇન સૂત્ર છે, ઢાળ બિંદુ સમીકરણ. બિંદુ આપ્યું છે તમને x1 y1 બરાબર કેટલું આપ્યું છે? -4 3 -4 3 અને ઢાળ m બરાબર તમને આપ્યો છે 1/2. તો આ બે શરતનો આપણે ઉપયોગ કરીને શું મેળવવાનું છે? રેખાનું સમીકરણ. તો બહુ સિમ્પલ વસ્તુ છે, લખવાનું ઢાળ બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ
કેટલું મળે તો કે બધાને આવડે છે y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1 જે આપણું મેઇન સૂત્ર છે. આ શું છે આપણા 10મા ચેપ્ટરનું મેઇન સૂત્ર. તો y ની જગ્યાએ y એમનેમ, y1 ની જગ્યાએ કેટલા આવશે 3, ઢાળ m તમને આપ્યો છે 1/2, x ના x એમનેમ, x1 ની જગ્યાએ -4. ખબર પડે y માઇનસ y1 y માઇનસ y1 આપ્યા છે 3 બરાબર ઢાળ 1/2 x માઇનસ ના માઇનસ x1 -4 તો -4. ખાલી સાદું રૂપ આપી દો y માઇનસ 3 1/2 x આ માઇનસ અંદર ગુણાય એટલે x પ્લસ 4 આ બગડો અહીંયા ગુણાય એટલે 2y માઇનસ 2 તરીને 6 બરાબર x પ્લસ 4 એકને અંદર ગુણાવી. આપણે નક્કી કર્યું હતું x હંમેશા આપણે કેવો રાખશું ધન, તો x ધન રાખશું. આ બે પદને આ બાજુ લઈ જાય તો કેટલો આવશે તો કે x માઇનસ 2y પ્લસ 4 પ્લસ 6 બરાબર 0. x ના x એમનેમ, આ પ્લસ 2y આ બાજુ જાય એટલે માઇનસ 2y, માઇનસ 4 આ બાજુ જાય એટલે પ્લસ 6 અને પ્લસ 4 તો હતા જ. તો અહીંયા શું આવશે તમારે કે x આ 6 ને 4 10 થઈ જશે તો કે x માઇનસ 2y પ્લસ 10 બરાબર 0. તો આ કેવી રેખાનું સમીકરણ મળ્યું કે જેનો ઢાળ 1/2 હોય અને આમાંથી બિંદુ પસાર થાય -4 અને 3. તો આપણે આ દાખલા નંબર 2 નો આન્સર મળ્યો x માઇનસ 2y પ્લસ 10 બરાબર 0. હવે દાખલા નંબર 3 એ તો સાવ ઈજી છે. 0 0 માંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું તમારે સમીકરણ મેળવવાનું છે. તો એ મેળવો, આ સૂત્રતા જ આવશે બરાબર. દાખલા નંબર 2 માં જે સૂત્ર લખ્યું છે એ જ આવશે કારણ કે તમને ઢાળ આપ્યો છે અને બિંદુ એક આપી દીધું છે તો એમાં પણ ઢાળ બિંદુ સમીકરણ જ આવશે. તેનો જવાબ ડાયરેક્ટ ખબર પડી જાય કેટલો આવશે y બરાબર mx, કારણ કે y માઇનસ 0 m ના m એટલે કે ઢાળ તમને m આપ્યો છે અને x કૌંસની અંદર 0. દાખલા નંબર 3 બિંદુ x1 y1 તમને આપ્યું છે 0 0 અને ઢાળ બરાબર તો તમને કેટલા આપ્યા છે એમ જ આપ્યા છે, m બરાબર એમ જ આપ્યા છે. તો ઢાળ બિંદુ રેખાનું સમીકરણ હમણાં લખ્યું એ જ થશે ને y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. તો y1 ની જગ્યાએ કેટલા આવશે 0, y માઇનસ 0 m ની જગ્યાએ m, x1 ની જગ્યાએ 0. સાદું રૂપ આપો તો કે y બરાબર mx. તો આ થઈ ગયું 0 0 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. એટલે ઉગમ બિંદુમાંથી જે રેખા પસાર થાય અને જેનો ઢાળ m હોય એવી રેખાનું સમીકરણ y બરાબર mx. બહુ સિમ્પલ દાખલો હતો. હવે આવશે તમારા દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં જોવો તો કે તમને એક બિંદુ આપ્યું છે અને એક અક્ષ સાથેનો જોક એટલે એક અક્ષ સાથેનો ખૂણો તમને 75 આપ્યો છે. તો આપણે રેખાનું સમીકરણ મેળવવાનું છે. બિંદુ x1 y1 બરાબર તમને બિંદુ આપ્યું છે 2 × 2√3. શું આવ્યું છે 2 કૌંસમાં 2√3 અને x સાથેનો જોક એટલે આપણે એને કહી દઈએ ઢાળ. ઢાળ m બરાબર તમને આપ્યો છે 75. ઢાળ નથી આપ્યો, ખૂણો આપ્યો છે.
એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા બરાબર 75 તમને આપ્યું છે, બરાબર, ઢાળ આપ્યો નથી. તો સૌથી પહેલાં તો આપણે એ ખબર પડવી જોઈએ કે આમાં શું કરવું પડે. તો એક તો બિંદુ આપ્યું છે અને ઢાળ આપ્યો છે. ઢાળ નથી આપ્યો, શું આપ્યું છે? ખૂણો. ધ્યાનથી સમજજો, ખૂણો આપ્યો છે, ઢાળ આપણે આપ્યો નથી. તો બિંદુ અને આ થીટા તમને આપ્યું છે, થીટા તમને આપ્યું છે એક્સ અક્ષ સાથેનો ખૂણો. તો ટેન થીટા બરાબર તમે 75 લખી શકો. ઢાળ આપણે મેળવવો પડશે કારણ કે ખૂણો આપ્યો છે. ખૂણો આપ્યો છે તો અહીંયા શું લખી શકો? ઢાળ એમ બરાબર ટેન થીટા લખી શકો. તો થીટાની જગ્યાએ તમે કેટલા લખો? 75. તો એમ બરાબર ટેન 75. તો ટેન 75ની કિંમત તો તમે કોઈ જાણતા નથી. તો અહીંયા શું લખવું પડશે આપણે? ટેન 75ની જગ્યાએ તમે આમ લખી શકો, ટેન 45 પ્લસ 30, 40 ને 30 70, 70 ને 5 75. તો આપણે ટેન 75ની જગ્યાએ શું લખ્યા? ટેન 45 પ્લસ 30. તો ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું થશે? આ બધા તમે ત્રિકોણમિતિય નિત્યસમમાં ભણી ગયા. તો કે ટેન 45 પ્લસ ટેન 30 છેદમાં 1 માઇનસ ટેન 45 ઇન્ટુ ટેન 30, આવું થશે, બરાબર. ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર, અથવા તો તમે એને એક્સ પ્લસ વાય કહો તો પણ ચાલે. આટલાને એક્સ કહો, આટલાને વાય કહો. તો ટેન એક્સ પ્લસ વાય, તમને જ્યાં જે ખૂણો લીધો હોય, આલ્ફા લીધા હોય તો આલ્ફા, આલ્ફા પ્લસ બીટા, અથવા તો એક્સ પ્લસ વાય લીધા હોય તો એક્સ પ્લસ વાય. આનું સૂત્ર શું થશે તમારે? તો કે ટેન એક્સ પ્લસ ટેન વાય છેદમાં 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. આવું થશે ને? આવું થશે, ટેન એક્સ ઇન્ટુ ટેન વાય, બરાબર. તો એનો જ આપણે ઉપયોગ કર્યો છે અહીંયા. ટેન 45 પ્લસ 30, તો ટેન 45 પ્લસ ટેન 30ના છેદમાં 1 માઇનસ ટેન 45 ટેન 30. તો હવે આપણે ટેન 45 અને ટેન 30ની બેની કિંમત આપણે જાણી છે. આ તમારે કારણમાં સૂત્ર લખવું હોય તો લખી દેવાનું, અથવા તો એમને તમને ખબર જ પડી જાય કે ટેન 45 પ્લસ ટેન 30. તો ટેન 45ની કિંમત તો તમને બધાને ખબર જ હશે, બરાબર. ટેન 45 એટલે 1 થશે અને ટેન 30 એટલે કે 1/√3 છેદમાં ટેન 30ની કિંમત 1/√3 થાય. 1 ના 1 એમનું. ટેન 45 1, ટેન 30 1/√3. સાદું રૂપ આપો, √3 લસા આવશે. તો કે √3 પ્લસ 1ના છેદમાં 1 માઇનસ, અહીંયા √3 ગુણાશે, બરાબર. એટલે લસા લઈ લે 1, અહીંયા √3 ગુણાય એટલે શું આવશે? √3, અહીંયા √3 આવશે ને છેદમાં, બધાના છેદમાં √3 માઇનસ 1ના છેદમાં √3. તો આ √3 આ √3 કેન્સલ થઈ જાય. તો અહીંયા શું આવશે? તો કે √3 પ્લસ 1ના છેદમાં √3 માઇનસ 1. તો આ આપણે તમને જે ખૂણો આપ્યો હતો એની મદદથી આપણે ઢાળ મળ્યો. ઢાળ કેટલો મળ્યો? તો કે એમ બરાબર √3 પ્લસ 1ના છેદમાં √3 માઇનસ 1. કારણ કે અહીંયા તમને ખૂણો આપ્યો હતો, ઢાળ આપ્યો નહોતો. તો ખૂણાનો ઉપયોગ કરીને આપણે ઢાળ મેળવી લીધો. અહીંયા તમારે સૂત્ર વાપર્યું ટેન આલ્ફા પ્લસ બીટાનું, અથવા તો ટેન એક્સ પ્લસ વાય. તો એનું સૂત્ર વાપર્યું. ટેન 45ની કિંમત અને ટેન 30ની કિંમત તમને બધાને ખબર છે. તો હવે ઢાળ મળી ગયો, બિંદુ આપ્યું છે. તો ઢાળ બિંદુ રેખાનું સમીકરણ શું થશે? y માઇનસ y1 એમ કૌંસમાં x માઇનસ x1. તો y માઇનસ y1 તમને આપ્યા છે 2√3, એમ આપ્યા છે તમને
√3 + 1 છેદમાં √3 - 1 x - 2 બરાબર. કિંમત મૂકી છે, ઢાળ આપ્યો છે, x1 y1 ની કિંમત આપી. સાદું રૂપ આપો આ √3 આની સાથે ગુણાય √3 - 1 તો કે √3 - 1 કૌંસમાં અંદર y - 2 √3 બરાબર. આ તો એમને હશે √3 + 1 કૌંસમાં x - 2. આ √3 આની સાથે ગુણાય અને આની સાથે ગુણાય એટલે આપણે y સાથે ગુણાવી તો શું આવશે √3 - 1 × y. આખો કૌંસ આ y સાથે ગુણાય, એવી જ રીતે આખો કૌંસ આ 2√3 સાથે ગુણાશે બરાબર. તો અહીં કેટલા આવશે માઇનસના માઇનસ. ઓકે, તો અહીંયા શું આવશે, અથવા તો આને અલગ અલગ ગુણાવો તો પણ ચાલે. તો અહીંયા આવશે તમારે √3y આ √3 આની સાથે ગુણાય એટલે કેટલા આવશે √3 એટલે 3 થઈ જાય, એટલે 3 દુને 6 માઇનસ y માઇનસ માઇનસ પ્લસ 2√3 બરાબર √3x -2√3 અહીં લખું છું નીચે પ્લસ x તમારે સીધી લાઈનમાં લખવાનું અને -2. સિમ્પલ છે, આ કૌંસ ખાલી અંદર ગુણાયો છે. ઓકે, તો હવે આ બે પદમાંથી y કોમન નીકળે તો y કોમન નીકળે, અંદર શું વધે √3 - 1. આ બે પદ ભેગા થઈ જાય એટલે કે -6 + 2√3 બરાબર. આ બે પદમાંથી x કોમન નીકળે તો કે x કૌંસમાં √3 + 1 આ બે પદ ભેગા થઈ જાય એટલે -2 -2√3. તો x વાળું આપણે ધન રાખવાનું, y વાળું ઋણ. તો x કૌંસની અંદર √3 + 1 માઇનસ y કૌંસની અંદર √3 - 1. હવે આ માઇનસ છે આ બાજુ થાય એટલે +6 બરાબર. આ બાજુ બધા પદને લઈ જાઓ, આ વાળા બધા પદ આ બાજુ જાય તો કેવા થશે +6 - 2√3 -2 અને -2√3 તો હતા જ. તો અહીંયા આવશે x કૌંસમાં √3 + 1 માઇનસ y √3 - 1. અહીંયા આવશે 6 માંથી 2 જાય એટલે 4 અને અહીંયા આવશે -4√3 બરાબર. -2 -2 એટલે -4√3. 6 માંથી -2 જાય એટલે 4. હવે આ બે માંથી 4 કોમન કાઢો અથવા તો એમને રાખો તો પણ ચાલે. તો ફાઇનલ સાદરૂપ આપું છું, x કૌંસની અંદર √3 + 1 માઇનસ y √3 - 1 બરાબર 4 1 -√3. તો આ તમારો ફાઇનલ આન્સર થાય. x કૌંસમાં √3 + 1 માઇનસ y √3 - y બરાબર 4 કોમન કાઢ્યા, અહીંયા 1 ને અહીંયા કેટલા વધે -√3. જવાબ ટેલી કરી લ્યો તો જવાબ તમારો શું આવશે જોવો પાછળ તો કે હા ઓકે √3 - 1 બરાબર. ઓકે, જવાબ તમારો આવી જાય છે એ તમારે શું આવશે 4√3 - 4. અહીંયા થોડુંક સરવાળા બાદબાકીમાં થોડીક તકલીફ છે એ જોઈ લેજો બરાબર તમારી રીતે. અહીંયા શું આવશે √3 - 1 આવશે. ઓકે, તો આજના લેક્ચર માટે અહીંયા સુધી રાખી છીએ. આ માઇનસ છે આ બાજુ થાય તો પ્લસ થઈ જાય બરાબર. ઓકે, જવાબ બરાબર જ છે. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું રાખી છીએ. થેન્ક યુ.